તમને કોઈ હડકાવે છે? બીજા વિસ્તારમાં જે ગયા હશે એને ખબર હશે તમારું આ એરિયામાં ગમે એટલું માનપાન હોય, બહારના એરિયામાં તમને માનપાન મળે છે, તમને સ્ટેજ મળે છે, તમને મોભો મળે છે, તમારા માટે ન વાપરવાના શબ્દો વપરાય છે જે મારે જાહેરમાં ન બોલવું, ન વાપરવાના શબ્દો વપરાય છે જે બહાર ગયા હશે એને ખબર હશે। એ દુનિયાને અહેસાસ કરાવ્યો છે કે જમીનનો માલિક એ આદિવાસી છે। મારી જમીન હું તમને 5-10 વર્ષ માટે વાવવા દઉં એટલે એનો મતલબ એતો નથી કે જમીન તમારી થઈ જાય। 7-12 માં મારું નામ હોય તો એ જમીનનો માલિક કરશન બાપુ ભાદરકાદ હોય, હા કે ના? તો આ બ્રહ્માંડની સ્થાપના થઈ, આ પૃથ્વીની સ્થાપના થઈ। હે આદિવાસી ભાઈઓ અને બહેનો, કાન ખોલીને સાંભળી લો, તમે બાપ છો, બાપ। તમે આ વિસ્તારની, તમે આ બ્રહ્માંડના માલિક છો, માલિક। ગુલામ બનવાની જરૂર નથી, મજૂર બનવાની જરૂર નથી। મજૂર જ્યારે હું શબ્દ વાપરું છું ત્યારે કામવાળા મજૂરનું નથી કહેતો, તમારે બિચારા બનવાની જરૂર નથી। તમે મૂળ છો। આ નારિયેળી ઊભી છે, એનું થળ દેખાય છે, એના પાન દેખાય છે, નીચેથી મૂળ ઊભી ખાઈ જાય તો એની માં ની બે નીચે આવે કે ના આવે? એમ તમે ભારતીય સંસ્કૃતિ, મહાભારત, અખંડ ભારત, બ્રહ્માંડનું મૂળ જો કોઈ હોય તો એ આદિવાસી છે। પ્રશ્ન એ ઉદ્ભવે કે આ તાકાત જો આદિવાસીઓમાં છે, આ તાજ તો આદિવાસી છે, આ વિશ્વને ચમક આપવા માટે આદિવાસીઓમાં હું રહેલો છું, અભ્યાસ કરેલો છું। ઘણા આદિવાસી સભામાં મેં કહેલું છે કે હે સૂરજ ઉગવાનું બંધ કર,